એક કથા તમને કહી દઉં કે એક ગણિકા એના મહેલની અટારીમાં ઊભી હોય છે અને સંત જ્ઞાનેશ્વર ત્યાંથી નીકળે છે અને એ ગણિકાને જોવા લાગ્યા. ટગર 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 આંસુએ જોવા લાગ્યા છે. ગણિકાને અભિમાન થયું કે આ સંત ગાંડા થયા છે, ભગવા પહેરી અને મારી સામું જોઈ રહ્યા છે, મારા રૂપને જોઈ રહ્યા છે. એટલે એની સેવિકાને મોકલી, જા આ સંતને ઉપર તેડી લાવો, સંતના પારખા નહીં કરવા મારા ભાઈ બહેન. હા, અત્યારે કળિયુગમાં કરી લેવા, કારણ કે ભગવાનના નામે, ભક્તિના નામે લોકોને ઠગવામાં આવે છે. ભાઈ બહેન, તમે બધા ભોળપણમાં ત્યાં ક્યાંય ઠગાઈ ના જતા, વસ્ત્ર જોઈને ઠગાતા નહીં. પહેલા એને જોજો, એને પારખજો. કુંભાર છે ને, માટીને બરાબર રગદોડે ને ચાખડા ઉપર ચડાવે અને પછી થપડા મારતો મારતો ઘડો પાકો કરે છે. ભાઈ ઓસો રજનીશ જે વાક્ય કહેતા, સમાધિ સુધી ક્યારે જવાય છે. અને આજ ગણિકાના રૂમમાં જેવા સંતે પ્રવેશ કર્યો ને, અને જે સાચો સંત હોય ને એને ડાઘ ન લાગે મારા ભાઈ બહેન. અને ગણિકા પૂછે છે કે મહારાજ શ્રી, આપ મારી સામું જોઈ શું રહ્યા છો? એટલે સંત એકદમ ટગર 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 જોઈ રહે છે. એટલે એકદમ કહે છે કે હે સંત મહાત્મા, આપ શું જોઈ રહ્યા છો? એટલે કે હું એ જોઈ રહ્યો છું કે આટલો રૂપ સુંદર તને બનાવનારો મારો ઠાકોર કેટલો સુંદર હશે. તને એમ છે કે મારું દેહ જોઈ અને આ ઋષિ સંત પીગળાણો નહીં, તને બનાવનારો મારો ઠાકુર કેટલો સુંદર હશે. અને એ ઠાકુરની હું સ્મરણ કરી રહ્યો છું, તારું નહીં. કારણ કે તારા શરીરમાં તો હાડ માંસના લોચા ભરેલા છે. એટલે આ શરીરથી જેટલું થાય ને એટલું કરવું, અભિમાન નહીં કરવું. કોયો ના કુડા રે ભરોસા, દેહુના મોટા રે દિલાશા. આજ મારી ભેના રે બોલે રે ગોદને હોંગ રે. રવિ મારી ભેના રે બોલે રે ગોદને હોંગ.